ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनो, भगवत कृपाथी શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામક ચતુર્થ અધ્યાયના 9મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કર્યો. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે મારો જન્મ અને કર્મ માયારૂપ પ્રાતિભાષિક જન્મ અને સાધુ પરિત્રાણાદિ જે કર્મ એ દિવ્ય છે, અર્થાત અપ્રાકૃત ઈશ્વરમ, અપ્રાકૃત છે એવું જે જાણે છે તત્વતઃ જે જાણે છે, એટલે કે જેવું છે એ પ્રમાણે જે જાણે છે, તો એવો અધિકારી જ્ઞાની વર્તમાન ધરેલું આ જે શરીર છે એ છોડીને પુનર્જન્મને નથી પ્રાપ્ત કરતો. અર્થાત કે એના જન્મ મરણ મટી જાય છે. અને એટલું જ નહીં, ભગવાને કહ્યું મામ એતિ, મને પ્રાપ્ત થઈ જાય છે, અર્થાત કે એ મુક્ત થઈ જાય છે. આવું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને 9મા શ્લોકમાં કહ્યું. અહીંયા એક પ્રશ્ન થાય છે, ઈશ્વરના જન્મો અને ઈશ્વરનું કર્મ, સાધુ પરિત્રાણાદિ કર્મ, એના જ્ઞાનથી જીવની મુક્તિ કેવી રીતે? ઈશ્વર
નો જન્મ જે પ્રાતિભાષિક છે, ઈશ્વરનું કર્મ સાધુ પરિત્રાણાદિ છે, એવું જ્ઞાન થઈ જાય તો જીવનો જન્મ થઈ જાય એ કેવી રીતે સંભવે છે? તો સજ્જનો, એનું સમાધાન છે ઈશ્વરો હિ જીવસ્ય સ્વસ્વરૂપત્વ. જીવનું સ્વસ્વરૂપ શું છે? ઈશ્વર છે. જીવનું સ્વસ્વરૂપ શું છે? ઈશ્વર છે. જીવ જીવભાવ જે છે એ તો આવિદ્યક છે, ઔપાધિક છે. વસ્તુતઃ જીવનું પારમાર્થિક સ્વરૂપ શું છે? ઈશ્વર છે. એટલે ઈશ્વરના તત્વજ્ઞાનથી જીવનું તત્વ જે છે એ જ્ઞાન એનું થઈ જાય છે. તસ્માદ ઈશ્વર તત્વજ્ઞાની સતી જીવ તત્વમ જ્ઞાતમ એવ. ઈશ્વરના તાત્વિક રૂપના જ્ઞાનથી જીવ તત્વ જે છે એ પણ જ્ઞાત થઈ જાય છે. કારણ કે જીવ તત્વ જે છે એનું પારમાર્થિક સ્વરૂપ ઈશ્વરથી જુદું નથી. એટલે જ્ઞાનની મુક્તિ થઈ જાય છે. એ વાત ભાષ્ય ટીકાકાર ભાષ્યાર્થ પ્રકાશકારે સ્પષ્ટ કરી દીધી કે ભાઈ ઈશ્વરના જન્મ અને ઈશ્વરના કર્મના જ્ઞાનથી જીવનો મોક્ષ કેવી રીતે, એ પ્રશ્ન ઉભો થતો હતો. એનો ઉત્તર થઈ ગયો કે જીવ છે એ વસ્તુતઃ ઈશ્વરથી ભિન્ન નથી. તો સજ્જન, આ રીતે 9મા શ્લોકનો આપણે વિચાર કર્યો. આપણે 10મા શ્લોકમાં પ્રવેશ કરીએ. 10મા શ્લોકના ભાષ્યકૃત જે અવતરણ છે એની ઉપર ભાષ્ય ટીકાકાર શું લખે છે? જો ભાષ્ય ટીકાકાર લખે છે, સંપ્રતિ પ્રસ્તુત મોક્ષ માર્ગસ્ય નૂતનત્વેન અવ્યવસ્થિતત્વમ આશંક્ય પરિહરતિ. સંપ્રતિ અને હવે 10મા શ્લોકમાં પ્રસ્તુત જે મોક્ષ માર્ગ છે, 9મા શ્લોકમાં જે મોક્ષ માર્ગ પ્રસ્તુત કર્યો ને, તત્વજ્ઞાન, ઈશ્વરના તાત્વિક રૂપનો બોધ, એટલે કે જીવનો તાત્વિક રૂપનો બોધ થયો. ઈશ્વર જીવથી જુદો, જીવ ઈશ્વરથી જુદો નથી. બે તત્વજ્ઞાનથી મોક્ષ એ અર્થાત થયો અર્થ. તો તત્વજ્ઞાનથી જે મોક્ષ થાય છે એ મોક્ષ માર્ગ છે એ નૂતન નથી, એટલે કે નવો નથી. નૂતન હોય તો અવ્યવસ્થિત હોય. કેવો હોય? અવ્યવસ્થિત. પણ આ જે મોક્ષ માર્ગ છે સજ્જનો, એ નૂતન નથી, પણ પ્રાચીન છે. કેવો છે? પ્રાચીન છે, પારંપરિક છે, વૈદિક છે. એ પરિહાર કરતા ભાષ્યકાર અવતરણમાં લખે જો, નૈષ મોક્ષ માર્ગ ઇદાનીમ પ્રવૃત્ત એશ મોક્ષ માર્ગ. એશ એટલે પૂર્વ શ્લોકમાં બતાવેલો જે મોક્ષનો માર્ગ, તત્વજ્ઞાન, એ ઇદાનીમ ન પ્રવૃત્ત. ઇદાનીમ એટલે અત્યારે જે નવો ચાલુ થયો છે એવું નથી. કિમ તર્હિ? તો પછી ક્યારે પ્રવૃત્ત થયો છે એ પ્રશ્ન થાય. આ તો અનાદિકાળથી છે.
ક્યારથી છે? અનાદિકાળથી છે. એ વાત ભગવાન 10મા શ્લોકમાં કરે છે. જો 10મા શ્લોકને આપણે જોઈએ. વીતરાગ ભય ક્રોધ મન્મયા મામુપાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદ્ભાવમાગતાઃ વીતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદ્ભાવમાગતાઃ. શ્લોકનું ઉચ્ચારણ કર્યું. હવે આપણે સંધિ વિગ્રહ કરીશું. વીતરાગ ભય ક્રોધા મન્મયા મામ ઉપાશ્રિતાઃ બહવઃ જ્ઞાન તપસા પૂતા મદ્ભાવમ આગતાઃ. આપણે શ્લોકને વાક્યક્રમમાં બોલીશું. વીતરાગ ભય ક્રોધાઃ. બોલો. મામ ઉપાશ્રિતાઃ જ્ઞાન તપસા પૂતા બહવઃ મન્મયાઃ મદ્ભાવમ આગતાઃ. શું કે છે? પેલા વિશેષણ વીતરાગ ભય ક્રોધ. જેનો રાગ ભય અને ક્રોધ, વીત એટલે દૂર થઈ ગયો. પછી મામ ઉપાશ્રિતા એટલે કે મારી ઉપાસના કરવા વાળા. પરમેશ્વરની ઉપાસના એટલે કેવલ જ્ઞાનનિષ્ઠ, કેવલ જ્ઞાનનિષ્ઠા પરાયણ. જ્ઞાન તપસા પૂતા. પરમાત્મા વિષયક જ્ઞાન હી જેના માટે તપ છે, એવા જ્ઞાન તપથી પૂતા એટલે પવિત્ર થયેલા. બહવ એટલે અનેકો મહાપુરુષો. મન્મયાહ એટલે કે બ્રહ્મવેદ, ઈશ્વરની સાથે પોતાના અભેદનું દર્શન કરવા વાળા. મદભાવમાં આગતા, એવા અનેક જે છે એ મારા ભાવને પ્રાપ્ત થયા છે. મદભાવમાં આગતા એટલે મારો જે ઈશ્વર ભાવ એટલે કે મોક્ષ, એને આગતા એટલે પ્રાપ્ત થયેલા. એટલે આવા અનેક મહાપુરુષો મારા તત્વજ્ઞાનથી મુક્ત થયા છે. એટલે આ મોક્ષ માર્ગ જે છે એ અત્યારે અર્જુન પ્રવૃત્ત કરી રહ્યો છો, નવો છે એવું નથી. એટલે ટોટલ અર્થ એ છે કે રાગ ભયાદિના ત્યાગ પૂર્વક કેવલ જ્ઞાન યોગનો આશ્રય કરીને અને એનાથી જ પરિશુદ્ધ થઈને અનેક બ્રહ્મવિદ મહાપુરુષો જે છે એ
મોક્ષને પ્રાપ્ત થયા છે. પહેલા પણ, અત્યારે અને આગળ પણ આ માર્ગ દ્વારા પ્રાપ્ત થયા છે, પ્રાપ્ત થાય છે મોક્ષને, અને મોક્ષને પ્રાપ્ત થશે. એ ટોટલ આ શ્લોકનો સામાન્ય અર્થ છે. હવે જો જ્ઞાનીના વિશેષણો જોઈએ. સૌથી પહેલું વિશેષણ છે વીતરાગ ભય ક્રોધાહ. વીતરાગ ભય ક્રોધાનો અર્થ છે જો રાગશ્ચ ભયમ ચ ક્રોધશ્ચ વીતા વિગતા યેભ્યઃ તે વીતરાગ ભય ક્રોધાહ. જો રાગ, પછી ભય, પછી ક્રોધ, આ ત્રણેય વીતા એટલે વિગત, એટલે જેના સમાપ્ત થઈ ગયા છે. રાગ, ભય અને ક્રોધ એ જેના સમાપ્ત થઈ ગયા છે. એભ્ય એને કહેવામાં આવે છે, એવા જ્ઞાનીને કહેવામાં છે વીતરાગ ભય ક્રોધાહ. એટલે એવા મહાપુરુષો મુક્ત થયા છે કે જે રાગ, ભય અને ક્રોધથી મુક્ત છે. અને એટલું જ નહીં, બીજું વિશેષણ મામ ઉપાશ્રિતાઃ. મામ ઉપાશ્રિતા એટલે કે મારી એટલે પરમેશ્વરની ઉપાસના કરવા વાળા. ઉપાસનાનો અભિપ્રાય છે જ્ઞાન નિષ્ઠા. જ્ઞાનની, મારા તત્વજ્ઞાનની અંદર નિષ્ઠ થયેલા. જ્ઞાન તપસા પૂતા. ત્રીજું વિશેષણ છે જ્ઞાન તપસા પૂતા. પૂતા જ્ઞાન રૂપી તપથી પવિત્ર થયેલા. જ્ઞાન એટલે પરમાત્મા વિષય જ્ઞાન, એ જ અહીંયા તપ શબ્દથી ગ્રાહ્ય છે. અને એનાથી પૂતા એટલે પરમ શુદ્ધિને પ્રાપ્ત થયેલા. પછી બહુવ. બહવ એટલે અનેકે. મન્મયા એટલે કે બ્રહ્મવિદ, ઈશ્વર ભેદદર્શી. આવા અનેકો મહાપુરુષો છે એ મદભાવમ આગતા, મારા ભાવને પ્રાપ્ત થઈ ગયા છે. મદભાવ એટલે ઈશ્વર ભાવ, એટલે કે મોક્ષને પ્રાપ્ત થઈ ગયા છે. તો આ સામાન્ય અર્થ સજ્જનો આપણે જાણ્યો. એટલે કે રાગ ભયાદિ ત્યાગ પૂર્વક કેવલ જ્ઞાન યોગનો આશ્રય કરીને અને એનાથી જ પરિશુદ્ધ થયેલા અનેક બ્રહ્મવિદ જે છે એ આ પ્રમાણે મોક્ષને પ્રાપ્ત થયા છે. જો ભાષ્ય જોઈ લઈએ. વીતરાગ ભય ક્રોધાહ એ જે પદ છે ને એ મૂળ શ્લોકનું પદ છે. રાગશ્ચ ભયમ ચ ક્રોધશ્ચ વીતા વિગતા યેભ્યઃ તે વીતરાગ ભય ક્રોધાહ. પછી મન્મયાહ એ બીજું મૂળનું પદ છે. બ્રહ્મવિદ ઈશ્વર અભેદ દર્શિનઃ. પછી ત્રીજું વિશેષણ છે ને મામ ઉપાશ્રિતા, એ ઉઠાવે છે ભાષ્યકાર. મામ એવ, એમાં મામ શબ્દ છે ને મૂળ શ્લોકનો છે. મામ એવ ચ પરમેશ્વરમ
ઉપાશ્રિતા, ઉપાશ્રિતા એ પણ મૂળ શ્લોકનું પદ છે. કેવલ જ્ઞાન નિષ્ઠા ઇત્યર્થ. પછી ઉત્તરાર્ધ બહવઃ, બહવઃ એ મૂળ શ્લોકનું પદ છે. અને કે જ્ઞાન તપસા એ મૂળ શ્લોકનું પદ છે. જ્ઞાનમ એવ ચ પરમાત્મ વિષયમ તપઃ તેન જ્ઞાન તપસા. પૂતાઃ એ જે મૂળ શ્લોકનું પદ છે. પરામ શુદ્ધિમ ગતાઃ સંતો. મદભાવમ એ મદભાવમ એ મૂળ શ્લોકનું પદ છે. અને ઈશ્વર ભાવમ મોક્ષમ. આગતાઃ એટલે સમનુ પ્રાપ્તાઃ. આગતાઃ એ પણ મૂળ શ્લોકનું પદ છે. ઇતર તપો નિરપેક્ષ જ્ઞાન નિષ્ઠા ઇત્યસ્ય લિંગમ જ્ઞાન તપસા ઇતિ વિશેષણમ. આપણે વાક્ય ક્રમ પ્રમાણે અર્થ ગોઠવીશું. જો સૌથી પહેલું જ્ઞાનીનું વિશેષણ છે વીતરાગ ભય ક્રોધાહ. એટલે કે રાગ, ભય અને ક્રોધ. રાગ, ભય અને ક્રોધ જેના વીતા એટલે કે વિગતાહ એભ્ય દૂર થઈ ગયા છે. વિગતા એટલે જેના દૂર થઈ ગયા છે. રાગ, ભય અને ક્રોધ જેના દૂર થઈ ગયા છે. એવા જ્ઞાનીને વીત રાગ ભય ક્રોધાહ એનું વિશેષણ થઈ ગયું. પછી મામ ઉપાશ્રિતા વાક્ય પ્રમાણે બીજું વિશેષણ છે મામ ઉપાશ્રિતા. જો મામ એવ ચ પરમેશ્વર ઉપાશ્રિતા. મામ એટલે મને જ, પરમેશ્વરનો જ, એને જ ઉપાશ્રિત, એનું જ ઉપાશ્રય કરવા વાળા. મામ એ ઉપાશ્રિતા. મામ નો અર્થ છે પરમેશ્વર. એને જ ઉપાસના કરવા વાળા. ઉપાશ્રિતા શબ્દનો અર્થ છે કેવલ જ્ઞાન નિષ્ઠા ઇત્યર્થ. ઉપાશ્રિતાનો અર્થ ઉપાસના નથી, પણ કેવલ જ્ઞાન નિષ્ઠા. ઉપાશ્રિતા એ પદનો અર્થ લેવાનો છે કેવલ જ્ઞાન નિષ્ઠા, અન્ય કઈ નહીં. કેવલ જ્ઞાનમાં જ જેની નિષ્ઠા છે. કેવલ જ્ઞાન નિષ્ઠા. ઉપાશ્રયત્વનો જે અર્થ કરે છે. કેવલ જ્ઞાન નિષ્ઠા એટલે માત્ર જ્ઞાનની અંદર જ જેની નિષ્ઠા છે. ભાષ્યાર્ક પ્રકાશ ટીકાકાર જે છે કે છે ઇતર તપો નૈરપેક્ષેણ જ્ઞાન યોગ નિષ્ઠા ઇત્યર્થ. ઇતર તપ થી નિરપેક્ષ કેવલ જ્ઞાન યોગ નિષ્ઠા. કેવલ શબ્દનો અર્થ છે તપ નિરપેક્ષ. ઇતર તપ નિરપેક્ષ, અન્ય કોઈને અપેક્ષા રાખ્યા વગર માત્ર ને માત્ર જ્ઞાનની અંદર નિષ્ઠ થયેલા. પછી ત્રીજું છે જ્ઞાન તપસા પૂતા. વાક્ય પ્રમાણે જ્ઞાન તપસા પૂતા. જો ભાષ્યકાર જ્ઞાન તપસા પૂતાનો અર્થ કરે છે જ્ઞાનમ એવ ચ પરમાત્મા વિષયમ તપઃ. જ્ઞાન જ તપ છે જેનું. જ્ઞાન જ જેનું તપ છે. જ્ઞાનનો અર્થ છે પરમાત્મા વિષયક જ્ઞાન. પરમાત્મા વિષયક જ્ઞાન જે એ જ જેનો તપ છે.
એ જ તપ છે. એ તપથી પવિત્ર થયેલા, એટલે પરમાત્મા વિષયક જે જ્ઞાન છે એ જ્ઞાનથી જ પવિત્ર થયેલા, તેને જ્ઞાન તપસા પૂતા પૂતા એને પરામ શુદ્ધિમ ગતઃ સંત. પછી કોણ છે આ લોકો? તો કઈ બહવઃ અને અનેકે. મન્મયાઃ એક વિશેષણ વાક્ય પ્રમાણે મન્મયાઃ. તો મન્મયાઃ પદનો અર્થ ભાષ્યકારે કર્યો બ્રહ્મવિદઃ, ઈશ્વર અભેદ દર્શિનઃ. મળ્યું? બ્રહ્મવિદઃ, મન્મયાનો અર્થ છે બ્રહ્મવિદઃ, અર્થાત કે ઈશ્વર અભેદ દર્શિનઃ. ઈશ્વરની સાથે જેનો અભેદ દર્શન થઈ ગયું છે, ઈશ્વર અભેદ દર્શિન. એવા મદભાવમ આગતા જે છે વાક્યક્રમ થયું, મદભાવમ અને ઈશ્વર ભાવમ. મદભાવમ નો અર્થ છે ઈશ્વર ભાવમ. ઈશ્વર ભાવ એટલે મોક્ષમ. મળ્યું? આગતા એટલે સમનું પ્રાપ્ત. એટલે કે આવા અનેક મહાપુરુષો જે છે એ જ્ઞાનથી મુક્ત થઈ ગયા છે. અહીંયા એક વાત છે કે મામ ઉપાશ્રિતા એ પદ આવ્યો ને, મામ એટલે પરમેશ્વરની ઉપાસના કરવાવાળા, અને પરમેશ્વરની ઉપાસના કરવાવાળાનો અર્થ કર્યો કેવલ જ્ઞાન નિષ્ઠા. કેવલ જ્ઞાન નિષ્ઠા એટલે ઇતર તપ નિરપેક્ષ જ્ઞાન યોગ નિષ્ઠા ઇત્યર્થ. ઇતર અન્ય પ્રકારના તપ ની અપેક્ષા રાખ્યા વગર માત્ર જ્ઞાન નિષ્ઠા. તો એ કેવી રીતે, એ જ અર્થ છે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનો કેવો આ છે. એ કેવી રીતે તમે જાણી લીધું? અહીંયા જ્ઞાપક શું છે? તો કયું? ઇતર તપો નિરપેક્ષ જ્ઞાન નિષ્ઠા ઇત્યસ્ય લિંગમ જ્ઞાન તપસા ઇતિ વિશેષણમ. જ્ઞાન તપસા ઇતિ વિશેષણમ. જ્ઞાન તપસા એ વિશેષણ છે. ઇતર તપો નિરપેક્ષ જ્ઞાન નિષ્ઠા એ અર્થ કરવાનો છે. એનું લિંગ છે જ્ઞાન તપસા. એટલે મામ ઉપાશ્રિતાનો અર્થ કેવલ જ્ઞાન નિષ્ઠા એ એટલા માટે કર્યો કે જ્ઞાનની અન્ય કોઈ બીજા સાધનની જરૂર પોતાની ઉત્પત્તિમાં. ઇતર તપની અપેક્ષા જ્ઞાનને નથી. કેવલ જ્ઞાનથી જ મુક્ત થયેલા છે. અન્ય કિસી કોઈ પદાર્થની અપેક્ષા જ્ઞાન રાખતું નથી. ફળ પ્રાપ્ત કરવામાં જ્ઞાન છે, અન્ય કોઈની અપેક્ષા રાખતું નથી. કેવલ જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ સંભવ છે એ કહેવા માટે. એટલે કે જ્ઞાનને અન્ય તપાદી કર્મની અપેક્ષા નથી. એ શેનાથી જાણ્યું? તો કયું? જ્ઞાન તપસા એ વિશેષણ દ્વારા, એ લિંગથી. જ્ઞાન તપસા એ વિશેષણ, એ લિંગ છે. જ્ઞાન તપસા એટલે જ્ઞાનમ એવ તપ. પરમાત્માનું જ્ઞાન જે છે એ જ શું છે? તપ છે. એવા જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા. એટલે જ્ઞાન તપસા પૂતા એ વિશેષણ છે, એ લિંગ જ્ઞાપક છે. એટલે જ્ઞાનમેવ તપ, જ્ઞાન તપ.
અથવા જ્ઞાનની અંદર તપસ્વનો આરોપ. યદ્વા જ્ઞાને તપસ્તુ આરોપણ તપો અંતર્વ્યવચ્છેદ સતી તો ઇતર તપસી કિમતિ જ્ઞાને તપસ્વ આરોપમ પૂર્વકમ કૃત્રિમ તપસ જ્ઞાનસ્ય ઉપાદાનમ નહિ જ્ઞાનમ વસ્તુતઃ તપઃ ઇતિ. જ્ઞાનને અન્ય તપની અપેક્ષા નથી. જ્ઞાન છે એ જ આપના પોતાના રૂપમાં શું છે? તપ છે. જ્ઞાનમ પરમાત્મા વિશે જ્ઞાની અહીંયા તપ શબ્દથી ગ્રાહ્ય છે અને એ જ્ઞાનથી જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા અનેક મહાપુરુષો જે છે એ મોક્ષને પ્રાપ્ત થઈ ગયા છે. તો આ રીતે જ્ઞાનથી મોક્ષ થાય છે એ વાત ભગવાને આ શ્લોકમાં કરી. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ